डेली मैं इनका नाश्ता खाता हूँ। इनका मुझे ना सांभर बहुत अच्छा लगता है। सांभर एंड जो इनका नारियल चटनी जो है वो एकदम बेस्ट है। मैं राजकोट में इनके जैसे सांभर कहीं पे मेरे को टेस्ट ऐसा मिला ही नहीं। તો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ અને હર હર મહાદેવ મિત્રો। ફરી એકવાર આજે આપના માટે લઈ આવ્યો છું એક નવો વિડીયો। મિત્રો અત્યારે હું આવી ગયો છું રાજકોટના માલવિયા ચોકમાં, કે જ્યાં આપણે અત્યારે સાઉથ ઇન્ડિયન અન્દાસ મદ્રાસ કાફે છે, ત્યાંનું સાઉથ ઇન્ડિયન ટેસ્ટ કરવાના છીએ। અહીંયા ઇડલી, ફ્રાય ઇડલી, મેંદુવડા, દાળવડા દરેક વસ્તુ મળે છે। મિત્રો આ જે અન્દાસ મદ્રાસ કાફે વિશે તમને જણાવું ને તો 15-17 વર્ષ જૂની અત્યારના અહીંયા લારી તેઓ લઈને ઊભા રહે છે અને એકદમ સ્વાદિષ્ટ આવે છે। અને સાથે સાથે કહું ને તો હું અહીંયા એક પ્રાઇવેટ ફાઇનાન્સ કંપનીમાં હતો। 2014-15ની વાત કરું ને તો અહીંયા પ્રાઇવેટ ફાઇનાન્સ કંપનીમાં હતો ને રોજ સવારમાં અમે અહીંયા નાસ્તો કરતા। તો આજે તમારા માટે વિડીયો લઈને આવ્યો છું એ અન્નાસ મદ્રાસ કાફેનો, કે જ્યાં ઇડલી, ફ્રાય ઇડલી, મેંદુવડા ને દાળવડા બહુ જ ટેસ્ટી મળે છે। તો ચાલો આગળ આપણે વિડીયોમાં જોઈએ કે કેવા અહીંના મેંદુવડા છે, દાળવડા છે અને ફ્રાય ઇડલી છે। ચાલો વિડીયોમાં જોઈએ। બે પ્લેટ કરવાની કે એક જ કરવાની? એક પ્લેટ જ છે ને? અહીંયા દાળવડા પણ લાઈવ બની રહ્યા છે। જો દાળવડા બનાવે છે લાઈવ। કેટલા દે ભાઈ? એક ઓલી ફ્રાય ઇડલી આપી ગયો બધા લઈ ગયા। આ મેંદુવડા છે, લાઈવ મેંદુવડા બનાવે છે અહીંયા। પછી આ દાળવડા છે, અહીંયા ઇડલી છે, પછી આ તેમને નારિયેળની ચટણી છે, વ્હાઈટ ચટણી છે, ટમેટાની ચટણી છે, રેડ ચટણી, અને ત્યાં છે ફ્રાય ઇડલી છે। આ મેંદુવડા લાઈવ બને જ છે। अरे बनी गया भाई साफ डेली मैं इनका नाश्ता खाता हूँ। इनका मुझे ना सांभर बहुत अच्छा लगता है। सांभर एंड जो इनका नारियल चटनी जो है
वो एकदम बेस्ट है। मैं राजकोट में इनके जैसे सांभर कहीं पे मेरे को टेस्ट ऐसा मिला ही नहीं। अच्छा, हाँ, तो मैं इनका सांभर पसंद करता हूँ और मैं लोगों को बोलना चाहूँगा कि यहाँ पे मालवीय चौक में इनका एक शॉप है, यहाँ पे आइए, एक बार टेस्ट कीजिए। बहुत अच्छा इडली सांभर और मिलता है यहाँ पे। कितने टाइम से आप आ रहे हैं? मैं तो 3 साल हो गया मैं यहाँ पे खाता हूँ। 3 साल से। हाँ, बढ़िया है। बहुत अच्छा। मेरे को सांभर और ये वाइट चटनी बहुत बढ़िया लगता है। और इनका जो वड़ा रहता है, आप बाकी जगह के खाओगे तो डिफरेंट लगेगा, इससे डिफरेंट लगेगा, बट इनका थोड़ा टेस्टी रहता है। वड़ा भी बहुत टेस्टी रहता है, मैंगो वड़ा। बढ़िया, थैंक यू। ओके, थैंक यू। ભાઈ સાત વાર નાખો તો મિત્રો અહીંયા આપણી ડીશ રેડી થઈ ગઈ છે અને જેમાં આપણે મિક્સ ડીશ લીધેલી છે, જેમાં આપણે ફ્રાઈ ઇડલી છે, મેંદુ વડા છે, દાળ વડા છે, સાથે સંભાર છે અને 2 પ્રકારની ચટણી છે, નાળિયેરની ચટણી અને ટમેટાની ચટણી છે, સાથે સાથે અહીંયા છાશ સોડા પણ લીધેલી છે આપણે. આપણી ડીશ છે. તો મિત્રો આપણી આ જે મિક્સ પ્લેટ છે તે રેડી થઈ ગઈ છે. એમાં મેંદુ વડા છે, દાળ વડા છે અને ફ્રાઈ ઇડલી લીધેલી છે મેં. તે સિવાય સાદી ઇડલી પણ મળે છે અને તેમાં સંભાર છે અને 2 પ્રકારની ચટણી છે. છાશ સોડા લીધી છે મસાલાવાળી. તો હું એ ટ્રાય કરવાનો છું અને તમને જણાવું કેવું લાગે છે. જનરલી મેં 2014-15માં તો બહુ ખાધેલું છે આ. મેંદુવડા મસ્ત છે, પણ એની જે આ લાલ ચટણી છે ને ટમેટાની, તેની સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે. વાવ, બેસ્ટ છે. આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. નવા વિડીયોમાં ફરી મળીશું. ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ.